કડી પેટા ચૂંટણીને લઈને ગુજરાત ફર્સ્ટ મતદારો વચ્ચે પહોંચ્યું હતું। મતદારોનો મત જાણવાનો પ્રયાસ કર્યો હતો। કડી વિધાનસભામાં મતદારોની શું મહેચ્છા છે અને કેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમજ ઉમેદવાર પાસેથી શું અપેક્ષા છે, આવો જાણીએ આ ખાસ અહેવાલમાં। ગુજરાતની અંદર કડી અને વિસાવદર બે પેટા ચૂંટણીઓ યોજાઈ રહી છે, ત્યારે કહી શકાય કે જે અનેક પક્ષો જે છે ચૂંટણી મેદાનમાં છે। આપણે ગુજરાત ફર્સ્ટની ટીમ ખાસ કડી મુકામે પહોંચી છે અને જે મતદારો છે એમની પાસેથી પોતાનો મિજાજ જાણવાનો પ્રયાસ કરીશું। ખાસ શું કહેશો, કડી ની પેટા ચૂંટણી યોજાઈ રહી છે, શું સમસ્યાઓ છે, કયા કામો થયા છે, કયા કામો બાકી છે? સમસ્યા તો અમારે નોકરિયાત વર્ગને અંડરબ્રિજની છે। થોડો પણ વરસાદ પડે તો બે અંડરબ્રિજ જામ થઈ જાય છે। અમારે નોકરી જવામાં બહુ મોટી તકલીફ પડે છે, એ કોઈ સોલ્યુશન જ આવતું નથી। હમણાં એક મોત થઈ ગયું, હમણાં વરસાદમાં એક મોત થઈ ગયું। અંડરપાસની ખાસ પાણી ભરાવાની સમસ્યા છે, નજીવા પાણીમાં અંડરપાસ જે છે પાણી મગ્ન બની જાય છે। શું કહેશો વડીલ, શું સમસ્યાઓ કડીની અને શું આશા અપેક્ષાઓ નવા ધારાસભ્ય પાસે રાખી રહ્યા છે? કડીમાં તો પાણીનું એક મહિનાનું પાણી પડે ખાલી 2 ઇંચ તો પણ રસ્તા બધા બ્લોક થઈ જાય છે। ટ્રાફિકની સમસ્યા, રોડ ઉપર ઝાડ જે પડી જાય ઝાડ પણ ઉઠાવવામાં આવતા નથી। મોટામાં મોટી નોકરિયાત વર્ગ આવનાર પબ્લિકને પણ ખૂબ તકલીફ પડશે। 4 રસ્તા ઉપર પણ ટ્રાફિકની જમાવટ થઈ જાય છે, એટલે પોલીસની પણ ખૂબ જરૂર કે ત્યાં પોઈન્ટ હોય, અને આ એક સમસ્યા છે અમારી। ખાસ ટ્રાફિક સહિત જે કહી શકાય કે જે સમસ્યાઓ જે છે જણાવી રહ્યા છે। બેન, શું કહેશો, એક મહિલા છો, તમને પણ કેટલીક અગવડો પડતી હોય છે, શું કહેશો આવનારા નવા ધારાસભ્ય પાસે શું આશાઓ રાખી શકાય? એક કે અમારે તો અહીંયા બીજું કે અમારા ગેટ છે ત્યાં જ મારે પાણી ખૂબ ભરાય છે, ત્યાંથી પબ્લિકને આવવા જવામાં બહુ તકલીફ પડે છે। આવવા જતા સાધનો વધતા બહેનો આવવામાં બહુ તકલીફ પડે છે, એટલે એની સમસ્યા ખાસ મોટામાં મોટી છે। વહેલી ચોમાસામાં ખૂબ પાણી ભરાઈ જાય છે। શું કહેશો બેન, સ્વચ્છતાની દ્રષ્ટિએ વાત કરીએ, એજ્યુકેશનની વાત કરીએ, આરોગ્યની વાત કરીએ તો કડીમાં કેવી વ્યવસ્થાઓ છે? સ્વચ્છતાની દ્રષ્ટિએ તો સરસ વ્યવસ્થાઓ છે બધી, ચોખ્ખાઈ તો સારી છે, અને બીજું તો આરોગ્યની દ્રષ્ટિએ થોડી તકલીફ રહે છે, હોસ્પિટલની વગેરે। આરોગ્યની ક્યાંક સમસ્યા છે, શું કહેશો બેન, મહિલા તરીકે શું તકલીફો ભોગવી રહ્યા છો અને શું સમસ્યાઓ છે અને કયા સમસ્યાઓનું સમાધાન થયેલું છે? આરોગ્યની દ્રષ્ટિએ થોડી તકલીફ છે, હજુ એમાં સુધારો કરવાની જરૂર છે। પ્લસ પાણીની સમસ્યા છે, જે વરસાદ આવે તરત જ બધા રોડ બ્લોક થઈ જાય છે, અને 1 કલાક સુધી તો આવી જઈ પણ નથી શકાતું, કે જ્યાં હોય ત્યાં જ રોકાવાનું એવું થઈ શકે છે। અને પ્લસ કે ટ્રાફિકની પણ ખૂબ સમસ્યા છે। પ્લસ આ રેલવેનો જે અંડરબ્રિજ અલગ અલગ જગ્યાએ લગભગ કડીમાં 4 થી 5 બન્યા છે, ત્યાં દરેક જગ્યાએ પ્રોબ્લેમ થાય છે વરસાદના લીધે। બધી જગ્યાએ પાણી અંદર ભરાઈ જાય છે, તો દરેક નોકરિયાત ટ્રાફિક થઈ જાય છે, પ્લસ આવવા જવાની પણ તકલીફ વધારે થાય છે। સ્વચ્છતા કેવી છે? સ્વચ્છતા સારી છે, પણ આરોગ્યની દ્રષ્ટિએ થોડો સુધારો કરવાની જરૂર છે, અને ટ્રાફિકનો પણ સુધારો કરવાની જરૂર છે। તો આ હતા કડીવાસીઓ કે જેઓ જણાવી રહ્યા છે કે કડી વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે કડી જે છે સમસ્યાઓથી ભરેલું હોય પ્રકારની વાત જે છે અહીંયા સામે આવી રહી છે। ખાસ વાત કરીએ તો શિક્ષણની વાત હોય, આરોગ્યની વાત હોય, શિક્ષણ મહદઅંશે સારું છે, પરંતુ આરોગ્યમાં ખાસ નબળું હોય પ્રકારની વાત છે। ટ્રાફિકની સમસ્યા છે અને વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે અનેક જગ્યાઓમાં જે રોડ રસ્તા છે બ્લોક થઈ જતા હોય છે। હમણાં જ કહી શકાય કે જે નજીવા વરસાદની અંદર કડી અંડરપાસની અંદર પાણી ભરાઈ જતા એક વાહન ચાલકનું મોત પણ થયું છે, ત્યારે સ્વચ્છતા સહિતની અનેક સમસ્યાઓ જે છે લોકો વર્ણવી રહ્યા છે અને પોતાની માંગ જે છે દર્શાવી રહ્યા છે, અને એનું સમાધાન થાય તે પ્રકારની આશા અપેક્ષાઓ આવનારા નવા ધારાસભ્ય પાસેથી પણ રાખી રહ્યા છે। મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ।